કંદવાલ ખાતે એક સગીરાનું મર્ડરના ગુનાનો આરોપી ઝડપાયો। લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં મર્ડરનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો। છોટાઉદેપુર જિલ્લાના કંદવાલ પોલીસ મથકમાં નોંધાયો હતો મર્ડરનો ગુનો। પોલીસે પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા, ઉંમર વર્ષ 19, ધંધો ખેતી, રહેવાસી બોરકંડા, હોડી ફળિયા, તાલુકો કંદવાલ, જિલ્લો છોટાઉદેપુરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। પારિવારિક ખેતર બાબતે ચાલતી તકરારમાં ગુનો આચર્યો હોવાની કરી કબૂલાત। માહિતી અનુસાર કંદવાલ પોલીસ સ્ટેશનમાં તારીખ 27/12/2025ના રોજ બોરકંડા ગામે આવેલા તુવેરના ખેતરમાંથી એક બાળ કિશોરીની લાશ મળી આવી હતી, જેથી મળનાર લાશ બાબતે તપાસ કરતા આ બાળ કિશોરી છોટાઉદેપુર જિલ્લાના કંદવાલ તાલુકાની હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી કંદવાલ પોલીસ સ્ટેશનના BNS કલમ 103(1) 238 ક મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો। જે ગુનો વણ શોધાયેલો હોય જેને શોધવા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના અને માર્ગદર્શનના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ PI MF ડામોર તથા VN તડવીની સૂચનાના આધારે કંદવાલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે દરમિયાન ગુનામાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢી આરોપી અંગે હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસથી તપાસ કરતા એક ઇસમ પ્રકાશ નટુભાઈ રાઠવા, રહેવાસી બોરકંડા, હોડી ફળિયા, તાલુકો કંદવાલ, જિલ્લો છોટાઉદેપુર નાઓને શંકાના આધારે પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જણાવી નહીં, પરંતુ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વે સોર્સિસના માધ્યમથી હકીકત જણાઈ આવેલ કે વ્યક્તિએ સદર ગુનો આચરેલ છે, જેથી તેને અલગ અલગ ટીમો દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અંતે તે ભાગી પડ્યો હોય અને તેને કબૂલાત કરી કે તે તેના કુટુંબમાં ચાલતા પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે સદરુ ગુનો આચરેલ હોય, જેની કબૂલાત કરી હતી। આ બાબતે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સદર આરોપીને કંદવાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો। આમ કંદવાલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ મર્ડરનો ગુનો છોટાઉદેપુર LCB ખાતે દાખલ થયેલ મર્ડરનો ગુનો છોટાઉદેપુર LCB સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। ગઈકાલ તારીખ 27/12/2025ના રોજ કંદવાલ પોસ્ટ વિસ્તારના બોરકંડા ગામમાં આવેલ હોડી ફળિયામાં રહેતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવા નામની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 13ની પોતાના ઘરમાં એકલી હતી। તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કોઈ કારણસર કોઈ હથિયારો વડે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવેલ અને તેની લાશ ઘરની બાજુમાં આવેલ ખેતરમાં તુવેરના ખેતરમાં મૂકી લાશને મૂકીને ફરાર થઈ ગયેલ। જે બાબતે કંદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવાનો ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 238 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ LCB શાખા તથા કંદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ। જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી। દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરોજ ડિટેક્ટ કરવામાં આવેલ છે। આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહે બોરકંડા ગામની સંડોવણી જણાઈ આવેલ છે। આરોપીએ આ ગુનાની કબૂલાત કરેલ છે અને આરોપીની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે।